العالمين ثم الصلاة والسلام على سيد الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بالقاسم محمد. اللهم صل على محمد وآل محمد. दर्शनमा पधारेली बहनों तथा भाइयों, अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। મહેરબાન રમઝાન આપણાથી પ્રાથમિકમાં વિદાય થઈ રહ્યો છે ને આપણે ધાર્યું નહોતું કે આટલા થોડાક દિવસના ટાઈમમાં આપણને પછી સ્કૂલનો મોકો ઓછો મળશે. હું તો એમ ધારતો હતો કે આપણા સામે આપણી પાસે હજી બીજી 4-5 રાત હશે દર્શને, પણ મદ્રેસાના પ્રોગ્રામને જોઈને je pense que કાલથી તો ક્લોઝર હશે. એટલે મને ખબર નથી ઉત્સવનો પ્રોગ્રામ est-ce que આપણે કાલે કરી શકશું કે કેમ, એના ઉપર દર્શન કે પછી જમાત જે રીતના કાલ બપોરથી ઓર્ગેનાઇઝ કરશે એમાં આપણે ઇવેન્ચ્યુઅલમાં પાર્ટિસિપેટ થઈ શકશું. je sais pas ભાઈઓની બહેનોમાં કોઈને યાદ હોય કે આ વર્ષે આપણે ઉત્સવના બારામાં જ્યારે ખુલાસો કર્યો હતો, કેને યાદ છે આપણે ઉત્સવના બારામાં કંઈ બોલ્યા હોય ગયા વર્ષે? કોઈને ના? જો કાલે ઇન્શાલ્લાહ મોકો મળ્યો આપણને તો આપણે બારામાં જરા ખુલાસો કરશું કે શું કામ આ કોમેમોરેશન છે ઉત્સવનો, શું થઈ ગયું, આ ટેરિટોરિયલમાં કેવી રીતના બીજા લોકો આવી ગયા, ઈદે શું હતી આ લાભાસ, શરૂઆત કેમ થઈને ક્યાં પૂગ્યું, c'est vachement intéressant. એટલે જે લોકોને શોખ હોય sur les territoires etc જાણવાનો, તો c'est très 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 intéressant. તમને કહેવા માટે કે માણસો વિઝન કેવી રીતના રાખે છે, એટલે કેવા વિચારથી ક્રિએશન થયો છે આ ટેરિટોરિયલનો. ચાલો, જો કાલે મોકો મળ્યો તો આપણે એના બારામાં વાત કરીશું. એના સિવાય આપણા સામે 2-3 દર્શ મેં જે તમને પ્રોમેટર કર્યા હતા, એક હતું sur le temps, એક મેં સવાલ લોન્ચ કર્યો હતો કે ઈરાનનો રેવોલ્યુશન est-ce que આપણા લોકો માટે બેનિફિક હતો કે ના, અને જીત્યું રેવોલ્યુશનના સિલસિલામાં est-ce que બરાબર થયું, તમને બરાબર લાગ્યું કે ના, તમને કંઈ શિક્ષણ દેખાય છે? મને યાદ છે હું 1987માં, ça vous dit quelque chose? 86-87? non, તમે નાના હતા એટલે તમારો peut-être અમુક લગભગ જન્મ નહીં થયો હોય 1986-87. માડાગાસ્કરમાં ધમાલ થઈ હતી. એક્ઝેક્ટ આ દેશમાં લૂંટફાટ થઈ હતી અને ખાસ કરી 3 રેશિયો વધારે આવી ગયા હતા, 3 ગામ આવી ગયા હતા, ફરાફંગાના, આંચીરાબે ને ચુલિયા. ને એ ગામમાં આપણી કોમના વેપારી લોકો 99% ખલાસ થઈ ગયા હતા. ને અહીંયાથી આપણી કોમનું déclin économique શરૂ થયું. sans vous citer avec beaucoup plus de détails, તમને જાજી દેદાઈ દેવાન બદલીમાં તમને કહેવા માટે કે 87 morts, 1986 morts. બીજી બધી કોમ્યુનિટી આપણા ભાઈઓ પાસેથી માલ લેતી હતી ગૃહમાં, એટલે આપણે હતા ડિસ્ટ્રીબ્યુટર. 86ની ધમાલ પછી આ પાર્ટી તો 88 આપણી કોમના ભાઈઓ બીજી કોમ્યુનિટી પાસેથી માલ લેવા માંડ્યા ને આપણે થઈ ગયા. આ એનાલિઝ માંગે છે શું કામ આ revirement de situation આ પ્રમાણે શું કામ થયું, પણ પછવાડે ઘણા બધા કારણો. entre autres આપણી કોમ્યુનિટી ત્યારે ક્યાંય ગીધેની હોય, આ ગીધી હતી પણ જે રીતના ના એક ટ્રુપો તો બેતાઈ હોય ને માણસોને ભેગો કરે એક કુરમાં લઈ આવવા માટે કેતાબલમાં એ નહોતું.
બધા પોતપોતામાં છૂટા પડી ગયા હતા. કોન્ટ્રેરમાં બીજી કોમ્યુનિટી જે લોકોને કરવામાં આવ્યું હતું, કોન્સેય દેવામાં આવી હતી, બધું શું આપણે વાલોર મોરાલ ઉપર ને આપણે જે દર્શ અમુક સુસ્પા મૂક્યા છે. હું ખુલાસો કરીશ. મને આ વાલોર મોરાલનું સુશે ટર્મિને તો ના થઈ શકે. આપણે વર્ષ સુધી એના બારામાં નોખા નોખા સેક્ટરમાં યા નોખા નોખા આસ્પે ઉપર વાત કરશું. પણ આજે ગ્લોબલમાં આજ વાલોર મોરાલ ઉપર મને એક નાટકનો કોન્ક્લુઝન દેવું હતું. શું કામ હું ધર્મ પેલા વાલોર મોરાલ ઉપર એસિસ્ટ શું કામ કર્યું હમણાં સુધી? કે લીધેલા રેઝો એ હતો કે આપણા માજોરિટી એટલે આ મારા સામે જે આસિસ્ટન્સ છે એમાંથી પોણા ભાગના એટ્યુડિયન્ટ છે. અમુક લોકો બારે ભણે છે ને અમુક લોકો અહીંયા. તો મને તમને એ આસ્પે ઉપર યા એ વિઝયોનથી ભાલોણ લઈ જાવો તો તમને કહેવા માટે કે ધર્મ જે વસ્તુને એસિસ્ટ કરે છે એ મારી વાલોર મોરાલથી સેપારે નથી. જો તમે સિવિલિઝેશનની રીતના લઈ જાઓ તો tout ce qui fait partie du savoir vivre, જે મારું મોરાલ મને કહે છે, મને પ્રિન્સિપ કહે છે, એ જ મારી ધર્મ મને પ્રિન્સિપ કહે છે. maintenant મારું ધર્મ એક્સેલરેટર છે, એનર્જી છે મારા માટે, જે આ વાલોર મોરાલને પકડવા માટે મારી મદદ કરે છે. મેં કયા લિમિટ સુધી હું ઇમામ વાળે આવું ને મજલિસમાં હાજરી ના દઉં, હું બારે બેસું તો હું વાલોર મોરાલ આખી રીત કરી શકીશ જેવી રીતના હું ચાહું છું એમ. parce કે આપણે રાપેલના માણસો છે, બરાબર? એટલે ઇન્સાન માત્ર કોઈ પણ હોય. જેમ કે મેં આમ જ તમને પૂછ્યું કે કુત્સાના બારામાં ગયા વર્ષે આપણે બોલ્યા હતા કે નહીં ઈદે છે. je suis certain કે આપણે જો એના બારામાં શરૂ કરીએ તો તમને તાબલો ત્રાસે થવા મળશે. આપણે બોલ્યા હતા, આમ બોલ્યા હતા, આમ બોલ્યા હતા, આમ બોલ્યા હતા. peut-être qu'on બોલ બદલાવીશ, mais je peux pas changer le cours de l'histoire et je n'ai pas le droit. જેમ હતું એમ હતું, les faits sont là et je dois les présenter comme tels. પણ શું કામ આપણે એટલા સ્ટ્રેસમાં છે ને ઇન્સાન પોતે il enregistre combien d'informations à la seconde, il retient ce qu'il retient et puis il ne le reste pas. કેટલું મને યાદ હોય આ મજલિસ છે એ કામ કરશે મારા માટે, જેને હું વાલોર સમજતો નથી, આ જે મારા માટે સૌ સસ્તી ચીજ છે. હું તમને બે નાના વાક્યા કહું છું, juste એક rappel તરીકે, પછી તમે મને કહેજો કે comment vous sentez les choses. આપણામાંથી કોણે હાજી નાજીનું નામ સાંભળ્યું છે? શેખ તો એવી અલ્લામા હાજી નાજી છે ને, એ આપણા શિયા ઇસ્લામ શ્રી ખોજામાં જો આફ્રિકામાં જો ધર્મ સમજાણું હોય આપણને, એટલે આપણા માવતર લોકો તો શીખના સાલવી જો એ વખતમાં આવી રીતના દર્શન નહોતા દેવાતા. એક મદ્રેસામાં કોરે અટલા નહોતા. બે મજલિસમાં જો મૌલાના આવે એ વખતે 1950 પછી જ્યારે આલિમો આવા શરૂ થયા હિન્દુસ્તાનથી, એ બધા ઉર્દુમાં મજલિસ પડે ને આપણા માવતરો સમજવાની કોશિશ કરે. પણ એની મોર શું હતું? એની મોર અબવાબે કરબલાની ચોપડી છે મજલિસની, એ હતી. પછી મજમુઓ હતો, એ વઝીફો આપણે કહીએ છીએ, જે આપણે ઝોર અસરની નમાઝ ને મગરીબ ઇશા પછી આપણે આપણા મુસલ્લા ઉપર રાખ્યો હોય ને આપણા બધા સારા ને ખરાબ એવેનમાં આપણે એનો સહારો લઈએ. એ હદીસે કિસ્સા, એ બધી દુઆઓ. ત્યારે મફાતુલ જીનાન કોઈ ઓળખતું નહોતું. આ મફાતુલ જીનાનની બધી દુઆ જે સાધુ સાલીનમાં ને હજના એકામ ને આ બધું જો આવ્યું હોય ગુજરાતી ભાષામાં, આ કરવાવાળા અલ્લામા હાજી નાજી છે. કેટલી મને કોને સંસ્થે બારામાં નથી ને, પૂરતો આખા વર્ષમાં એક એનિવર્સરી આવે છે કોમેમોરાશનની, જેના નામની હર એક જમાતમાં મજલિસ કરવામાં આવે છે કે અલ્લામા હાજી નાજીની રૂના સવાબ માટે આજની મજલિસ છે.
c'est la seule personnalité, à part Ayatollah Khomeini ne Aga Khouï, જેની બધી કોમ્યુનિટી યાદ કરે છે. આ તો conseil régional પ્રાંતિકમાં દર વર્ષે સર્ક્યુલર મોકલાવે કે આ દિવસ હાજીનાજીનો દિવસ અઠવાડિયામાં તોંબે થઈ છે, આ ફલાણા દિવસે અમે માંગણી કરે છે હર એક જમાતમાં કે અલ્લાહમાં હાજીનાજીના રૂના સવા માટે નોટિસ કરે. આ ગુજરાતીના જે અક્ષર છે ને આપણે જે રીતના લખે છે, પછી એમાં તમે જોજો, તમે વઝીફામાં દુઆ પઢો યા આયતુલ કુર્સી પઢો યા હદીસે કિસ્સા, તો એના આલ્ફાબે ઉપર કોઈ ને apostrophe ને એ બધું આ મખરજ છે. ગુજરાતીના બોલમાં પોતાએ મખરજ કર્યો છે અરબીનો, કે આપણે જે પડે ને આપણે સારી રીતના પડે કે આપણું કંઈક વગે. અને આપણા આખી કોમ્યુનિટીની આખી રદ આ માણસે તૈયાર કરી છે. તમે રાખવા માટે je sais pas si on a déjà parlé એટલે આ અલ્લામા હાજીનાજીના બારામાં તમને કોઈ કંઈ બોલ્યું હોય, પણ હું તમને 2 પોઈન્ટ ઉપર લઈ જઈશ. આપણે વાલોર મુરાદ ઉપર હાલે તમે જોવો કે આ માણસ ખોજો છે. આપણા જેવી બોલી બોલવાવાળા અલ્લામા હાજીનાજી એકદમ ના પૈસાવાળા, કેટલી એની એમ્પ્રીમરી હતી, એની પાસે બિબ્લિયોથેક હતી, એને કામ કરે. પણ આ ધર્મનો એટલો શોખ એને je sais pas inné છે આ કે જેનેટિક છે, je sais pas, પણ અમુકને ખુદા એવી તોફીક દે છે. તો તમે જ્યારે નજફ ગયા હોય ઝિયારતમાં ને તમે મૌલા અલીના હરમની ઝિયારત કરો, પછી બાજુમાં મૌલા અલીના સહનમાં અમુક મુજતહિદોની કબર છે. એ લોકોની વસિયત હોય કે અમને મૌલા અલીના સહેનમાં દફન કરવામાં આવે. અને ઇલ્લો મેરિટ જે લોકોએ મૌલા અલીના ઇલમના રસ્તા ઉપર કામ કર્યું હોય એ લોકોને તમે ક્યાં દફન કરશો સિવાય વાહ. તો હું જ્યારે વિઝિટમાં તો મેં અમુક મહારાજની કબર જોઈ, જેમ કે આયતુલ્લા બુરુજર્દી છે ને મરૂમ સૈયદ અલ ખુઈ છે ને બાકીના આગા મુસ્તફા ખોમેની છે, આયતુલ્લા ખોમેનીના છોકરા એની જો મારો મેમોર સારો હોય તો એ વા સહનમાં જ છે. તો વિઝિટ કરતા કરતા મેં ગીતને પૂછ્યું, મેં કીધું મરૂમ આયતુલ્લા મોહસિન હકીમની કબર ક્યાં છે અહીંયા? Parce qu'il y a quelques mots, enfin, Marja d'une grande notoriété, c'est un politique પ્રભાવ એ બહુ જોરાતો હતો સૈયદ મોહસિન હકીમનો એકદમ. તો ખબર છે ને જ્યારે પોતે હજમાં ગયા, il a représenté carrément સૈયદ મોહસિન હકીમ la nation chiite carrément. હવે વાની ગવર્નમેન્ટ તો ઓલી ગવર્નમેન્ટ છે જે આપણા મુસલમાન ભાઈની ગવર્નમેન્ટ છે veux dire. તો રાજાએ એ હજના મોકા ઉપર એક દિવસ સ્પેશિયલ રાખ્યું હતું કે હરમમાં કોઈ જાજો માણસ ના આવે સિવાય ચૂંટેલા માણસો. ને સૈયદ મોહસિન હકીમે પોતાએ કીધું કે આગા તમે આવો ને આ હું કાબાનો દરવાજો ખોલું છું, તમે અંદર આવો. વાં ખાને કાબાના દરવાજામાં બધા ન જઈ શકતા. ખાને કાબાના આસ્થામાં અંદરમાં જ્યાં મૌલા અલીનો જન્મ થયો છે અહીંયા છે ફેરમે આ détenteur છે આપણા મુસલમાન ભાઈ જે લોકો રાજા છે વાળા c'est eux. તો આગા ઇન્સાન જોઈને કહે છે કે અહીંયા ગરવાનો હર એક મુસલમાનને હક છે, તારો એ પાર્ટિક્યુલરમાં હક નથી થતો ને મારો એ ના. જો બધા મુસલમાન ના કરી શકતા હોય તો હું ક્યાં પગે અંદરમાં જાઉં? આવો જવાબ એ વખતમાં દેવો ગ્રાન્ડ ઓથોરિટી આયતુલ્લા મોહસિન હકીમની ઓરા બહુ જોરાથી ઓરા બોલી. તો મેં ગીતને પૂછ્યું કે આગા મોહસિન હકીમની કબર કેમ અહીંયા નથી? તો બધાએ કીધું કે તમને નથી ખબર આયતુલ્લા મોહસિન હકીમની વસિયત હતી કે હું જ્યારે ગુજરી જાઉં ત્યારે મને મસ્જિદુલ હિન્દમાં દફન કરજો. મૌલાની સહનના બદલીમાં કોણ આવું એ શાંસ કરે? ફ્રાન્સમાં નજફમાં હરમથી દૂર જરાક છેટી એક મસ્જિદ છે, એને કે છે મસ્જિદુલ હિન્દ. હિન્દ હિન્દુસ્તાનના બોલમાંથી આવે છે. તો મેં કીધું કે આ કેવાય મસ્જિદુલ હિન્દ કહે છે? તો કે મસ્જિદુલ હિન્દ એટલા માટે કહે છે કે આ મસ્જિદ એક જમાનામાં મદ્રેસો એટલે હૌઝા હતું અહીંયા આ સાલમાં, જ્યાં હિન્દુસ્તાનથી આવેલા માણસો આગા મોહસિન હકીમના હાથમાં ભણ્યા છે, ઇલમ લીધું છે. તો આગા મોહસિન હકીમને એટલો એ લોકોથી મોહબત થઈ ગઈ હતી ને એટલા પોતે એમેર ભાઈ હતા કે હિન્દુસ્તાન એટલે આઝીના ઇલાકામાંથી માણસો નજર સુધી અહેલે બેતનું ઇલમ શીખવા આવે. આ છોકરાઓનો કેટલો દરજ્જો છે આ તાલીમે ઇલ્મ લોકોનો. તો હું જ્યારે ગુજરી જાઉં ત્યારે શરફના ખાતર એટલે ઇજ્જતના ખાતર મને ખબર છે કે મને વાં દફન કરવામાં આવે મસ્જિદુલ હિન્દમાં મૌલા અલીના સહનને મૂકીને. એટલે આગા મોહસિન હકીમને ખબર હતી કે cela allait représenter pour lui
કે કેટલું માન એને આખિરતમાં કેટલો દરજ્જો મોટો છે. આ જ્યારે આલિમો ભણતા હતા ને આગા મુફતી હકીમ પાસે, ને એ લોકો જ્યારે છેલ્લે રજા માંગવા આવે કે આગા અમે શું કરે, એ લોકોને નજર રહેવું હતું. આગા એ લોકોને કે ના, તમારી ફરજ છે કે તમે જે ઇલમ લીધું તમે તમારા વતનમાં જાઓ ને તમારા ભાઈઓને આ શીખાડો, એને બેનો પેગામ તમે પહોંચાડો. આ તબલીગની શરૂઆત એ વખતમાં આગા મુફતી હકીમે વધારે પુસ્તક કરી હતી. એ વખતમાં હવે હાજી નાજીનો ટેમ એનાથી જરાક મોર હતો. અલ્લામા હાજી નાજી પોતે નજફ જ્ઞાનથી ભણવા, પોતાએ નંદા હતા પોતે ને આયતુલ્લા માઝંદરાની જ્યારે હિન્દુસ્તાન ગયા તબલીગ કરવા, તો એટલો એને શોખ અલ્લામા હાજી નાજીને એની ઉંમર 6 વર્ષની હતી. તો જોઈ કે મુંબઈના ઇમામવાડામાં એ મસ્જિદમાં જ્યારે આયતુલ્લા માઝંદરાની દર સદીએ તફસીરનું કે કાંઈ, તો 6 વર્ષનો છોકરો શું સમજે? એ અલ્લામા હાજી નાજી જે આપણા માટે વઝીફો લખ્યો, જાદુ તાલીમ કે આ બધું લખ્યું, એને 6 વર્ષના છોકરાને શું સમજ પડે? તો પોતે શું કરે, પોતે મસ્જિદના બાયણામાં બેસી નાનો છોકરો ને પોતે આગા માઝંદરાનીના બૂટને સીધા કરી નાખે. હમણાં આગા નીકળશે તો એને બૂટ જો ત્રાવેર હોય તો એને પાછા પહેરવાની મહેનત ના પડે, પોતે સીધા કરી નાખે. હવે જેવા આગા માઝંદરાની બૂટ પહેરીને રવાના થઈ એટલે પોતે બૂટમાં નીચે જે પુસ્તિયા લઈ ગઈ હોય જ્યાં બૂટ રહ્યા હતા એને લઈને પણ માથા ઉપર રાખી. Je sais pas à કેવા દેવું એ માણસ હતા. Je peux pas les comprendre. એટલે આ તમારું ને મારું કામ નથી આ લોકોની મારેફતને સમજવું. તો આયતુલ્લા માઝંદરાની જ્યારે જોયું તો આસિસ્ટન્સને કહે છે એના કોલાબોરેટરને કે આ છોકરો કોમની હિદાયતનું કારણ બનશે. એટલે આ હાજી નાજી કોમની એટલે આ ફ્યુચર જેનરેશન ખોજાની હિદાયત એટલે લો droit cheminનું કારણ આ હશે. અને તમે જો આગા માઝંદરાનો બોલ કેટલો સાચો પડે છે. હાજી નાજી જ્યારે આ ધર્મનું શીખા આલિમો પાસેથી ને પોતે મહેનત કરી ને અરબીનું પોતે આ મખરજ એવાતે કર્યું, ટ્રાન્ઝેક્શન શરૂ કર્યું, અરબી બોલી શીખા, આસામ માન્યર પોતે આ કરીને પોતે ગામડામાં હિન્દુસ્તાનના ગામડામાં જ્યાં આપણા માવતરો રહેતા હતા વહાં પોતે તબલીગ કરવા જાય. આપણે શું હતા જો sais pas તમને ખબર પડી શકે. આપણા જો તમે ancêtres ફેમિલી નોમ de ફેમિલી તમે જુઓ તો તમને બધા એ જ નામ મળશે જે બીજા મઝહબના નામ હતા. je vais pas les citer પણ જો તમે મનમાં રાપલે કરીને તમે રાપોશમાં કરો તો તમને મુસલમાન નામ à la base નહીં મળે. એટલે આપણું જે રીતના આપણને ઓળખે છે c'est des noms différents qui n'a rien à voir à l'islam. આપણામાં જી પીઠે છે. તો અલ્લામા હાજી નાજી ગાડીમાં જઈ, રસ્તા તો હતા નહીં, એ ગાડીમાં ઠેવા ખાતા જાય ભેગો પ્રોવિઝન લઈ જઈને ગામડામાં જઈ બધા તબલીગ કરવાની. હવે ગામડામાં મૈયત થઈ જાય એને સમાચાર મળે તો પોતે દોડે ગાડીમાં, પોતે જઈને મુસલ્લીએ કફન પહેરાવે અને મૈયતને દફન કરે. એટલું જ ના, જેવો માઈ મુબારક રમઝાન કે માઈ મોહરમ બાજુમાં આવ્યો તો પોતે ગાડીમાં જઈ ને માણસોને કે મા ફાતિમા ઝેહરાના લાલના દિવસ આવી ગયા છે, આપણા ઘરે તમને આવવાનું છે, આપણા ઘરે મજલિસ ને તમને 12 દિવસ માટે આવવાનું છે, જમવાની સગવડ ન્યાજ સગવડ આપણે બધી કરી લઈશું. એના ઘરે પોતે મજલિસ રાખી, આપણા ancêtre લોકો એના ઘરે મજલિસમાં બેસે ને સાસારે પાલા અલ્લામા હાજી નાજી બાયણા આગળ બેઠા હોય, બધાને બુટ સરખા કરે ને બધાને આવકાર દે. પછી જ્યારે માણસ ન્યાસ ખાઈને એના ઘરેથી નીકળે એટલે પોતે પોશમાં 100 રૂપિયાની નોટ રાખી હોય. જે મજલિસમાંથી નીકળવા છે હાથમાં દઈ દે 100 રૂપિયા, કાલે આવવાનું છે. આવી રીતના એના ખિસ્સાનો પૈસો ઇમામ હુસૈનની મજલિસમાં એ માણસે વાપરેલો છે, ખરાયેલું છે, ઢેપલાસમાં કર્યું છે, એમ્પ્રીમેરીને માણસોએ બહારી નાખી છે, એની કાંઈ નથી પડી. એને એક જ દિલમાં ઉમેદ હતી કે હું ઇમામ હુસૈનની ઝિયારતમાં જાઉં. જે માણસ ઇમામ હુસૈનના રસ્તામાં કોઈ કામ કરતો હોય, હું મારા જેવો સાદો, આપણે સાદા માણસ છે, તમને કોઈ કે આમ ફલાણ ઠેકાણે આ જોઈ ઇમામ હુસૈનની ઝિયારત હોય તો ઓકે છે. શોખ થયા માણસને c'est évident. Ah, merci à nos parents. Merci à nos parents de nous avoir dilués dans nos chairs. Ah, Imam Hussein, આપણા લોહીમાં ખોઈ છે, આપણા માંસમાં. Merci à nos parents.
અલ્લામા હાજી નજીક ફિર દેશી કે લોકો એ વખતમાં પોતે તફસીર લખતા હતા કુરાનની la traduction તમે જોજો અનવારુલ બયાન ફી તફસીર કુરાન જે લોકો ગુજરાતીમાં જેને અરબીના આવડતી હોય સિમ્પલ ભાષામાં પોતે કુરાનની તફસીર કરી આયતનો તર્જુમો ત્રેવિયા તો પોતે લખતા હતા ને એકદમ લિમિટ છે એવી હતી કે હું જાઉં ને દેશી જો થઈ ગયો હતો કે પોતે કરબલા જાય તો જ્યારે દિવસ બાજુમાં આવ્યા તો અમુક માણસો કહે છે કે ઇમામ હુસૈન અલ્લામા હાજીનાજીને સપનામાં આવે છે પોતે મેં કહે છે હાજીનાજી તમને મારી ઝિયારતમાં આવવાની જરૂર નથી આજે હું તમારી ઝિયારત કરવા આવ્યો છું શું કામ parce que જે કામ તમે એહલેવેતની રાહમાં કરો છો ને એકદમનું ઇમ્પોર્ટન્ટ છે અને જો તમે કરબલા દેપ્લાસી થયા તો 15-20 દિવસ કપાઈ જશે તબલીગના ને ટાઈમ ઓછો છે આપણા પાસે તો આજે હું તમારી ઝિયારત કરવા આવ્યો છું એની બદલે કે તમે મારી શરીરની ઝિયારત કરવા આવો આ હાજીનાજી છે જે આપણા માટે આ મજમુ ને જાદુ સાલીમ ને અબવાબે કરબલા ને આ નવહાની બધી ચોપડી જે જોઈને આ પાકિસ્તાની લોકોના નવહાની શાયરી આપણને આવડતી નથી યા તો હમણાં શરૂ થયું છે 90 જ્યારથી ઇન્ટરનેટ ને મીડિયાને શરૂ થયા કાસેટ આવી સીડી આવી ને આપણને ખબર પડી કે આ પાકિસ્તાની એક્સેલ તારી શાયરી પણ એની ઓર આપણા માવતર લોકો તો c'était les નવહાઈ ને મરસિયા ટ્રેડિશનલ qui faisait à l'époque બધાયના માવતર બધાય પ્રોવિન્સમાં y compris તના અહીંયા તો જમાત સૌથી નંદી હતી ને મોટામાં મોટી ચુલિયાર મજુંગા ને મુરુંડાવા એ સેક્ટરમાં હતી તો આપણા માવતરો કેમ કર્યું હતું pendant les 50-60 ans qu'ils ont vécu et croyez-moi ils ont réussi આ બધું મજલિસના કારણે હતું અને આ બધાયના પછવાડે હાજીનાજીનું તુષ હતું તમને કેવા મેં તમને આનો ઇન્ફોર્મેશન હતો કે તમે je sais pas મને Jean-Jacques Rousseauને ઓળખવાનો શોખ છે પાબ્લો નેરુદાને ઓળખવાનો શોખ છે આની બાયોગ્રાફીઓ વાંચતો હોય યા કોઈ સારો મેડિસિન હમણાં કંઈ નવી ચોપડી કાઢે પહેલું કામ કરો એની બાયોગ્રાફી જો આ માણસ શું હતો ને કેમ બન્યો ને કેવી રીતના લખ્યું પોતાએ je sais pas હમણાં એકદમ આ la mode થઈ ગઈ છે ચોપડી તમે વાંચી હોય તો parole de Dieu non attendez જ્યારે તમે ફ્રાન્સ યા રેયુનિયન યા ફ્રાન્સ જે લોકોને મોકો મળે વયાસ કરવાનો તમે વાં જોઈને શું કરો Allez, હું ફ્રાન્સ ગયો પારી ગયો હું શું કરું હા Champs-Élysées ફરવા જાઉં ને allez Tour Eiffel જાઉં et cela fait partie hein cela જાવું જોઈએ je peux pas dire que હું પારી ગયો ને હું Tour Eiffel ન ગયો enfin c'est absurde j'insiste જાવું જોઈએ Arc de Triomphe જાવું la tombe du soldat inconnu ને જોવું એક ફેરે essayer de relativiser c'est normal hein? Ça fait partie de la culture on peut pas mourir bête donc moko mailo il faut y aller bon allez visiter aussi la FNAC Virgin જાવું je sais pas parce que તમે પૂછો કે શું છે કારણ બેસ્ટસેલર એટલે સૌથી વધારે અવોક કઈ છે તો શોક ચોપડીનો લિસ્ટ કાઢશે પોતે કે આ આટાણ બહુ વધારે વેચાય છે ને આ આટલા મિલિયન d'exemplaires vendus છે ને આટલા મિલિયન d'exemplaires vendus c'est un coup de pub છે પછવાડે c'est normal parce que droit d'auteur હોય ને déjà વેપારે છે પણ છે કંઈક પછવાડે કંઈક સાવ પીપો એ નથી છે કંઈક છે à un moment donné Harry Potter એકદમની réputé થઈ ગઈ હતી ને Animal Papillon એકદમની réputé હતી ને je ne sais pas si vous avez entendu parler 100 ans de solitude Gabriel Garcia Marquez ને લખેલી best-seller 70 millions d'exemplaires vendus dans le monde 70 millions d'exemplaires et les 70 millions માણસ qui sont rivalisés c'est quelque chose c'est né Voilà, qu'est-ce que vous dites que c'est quand non, ça fait partie de la culture. Évidemment, hમણાં en vogue ત્યારે c'est la saison parole de Dieu. À ધર્મની ચોપડી 100% નથી. અને આનો auteur c'est là. C'est un Portugais, José Rodrigues dos Santos Bematiek. Mais
le nom, c'est un prénom assez long qui est composé de 3 noms. Mais il y a parole de Dieu pour lequel c'est comment les autres États s'est approprié de la bombe nucléaire. Et nos croyances pour d'abord que vous savez, les Iraniens, le rôle magnifique. 23 je ne sais pas à quel niveau tu m'as capté que c'est exceptionnel. एकदम विस्तारित छ इनमा जेम के une biographie c'est intéressant. Donc j'ai trouvé que à Haji Nazimi biographie en tant qu'information, mais la leçon qu'on devra tirer de toute cette histoire, c'est que Haji Ehlebetni nos darwazo on peut pas le laisser. Beau mongo છે આપણે કદર નથી અલગ વસ્તુ છે આપણે ના કહી શકીએ કે દરરોજ ઈ ને ઈ સાંભળે છે નો આપણે દરરોજ ઈ સાંભળે ને peut-être બોલવા વાળાનો approche faire હોય અને il peut pas inventer quelque chose પણ આ છે ને એનર્જીનું કામ કરશે એટલે tout le temps ઈ ફ્લામ આપણામાં જીવતું રહેશે પણ au moins objectif થઈને આપણે છે ce serait tellement ingrat કે હું અહીંયા આવું માં ફાતેમા ઝેરાનું ખાવ અને એનું પીવું મફતમાં mais હું એના છોકરાની મજલિસમાં 15 મિનિટ ના બેસું કેવું લાગે અરે હું તમારા ઘરે આવ્યો તમને invité કર્યો મેં તને invité કર્યા અરે તમને ના કહેજો હું તમને કહું છું તમે ઘરે આવ્યા તમે જ્યારે ઘરે આવ્યા તમને કહ્યું કે ના મેં ઘરમાં નહીં આવે બહાર બેસું ને જો તમે ખાવાનું દેવું હોય તો અહીંયા કુરમાં દેજો તમે બહાર અહીંયાથી તમે ખાઈને હેલા જશો તો હું ઇન્વિટર તરીકે હું માન ખાતર દઈશ તો મને સારું નહીં લાગે ને જો હું તમારા સાથે એવો વ્યવહાર કરું તો તમને સારું નહીં લાગે હું આવું છું આ તમે મેં મુબારક રમઝાનમાં 30 દિવસ મેં શીરો પીધો કાફી પીધી ન્યાસ ખાધું શેરી ખાધી મફતમાં j'ai même pas participé 50 000 francs comme coût. તમે ખબર છે ઘણા બોલતો હોય કે આ ફલાણો તો મફતિયો છે એ ça veut dire quoi મફતિયો મફતિયો veut dire મફતિયો ગાર નથી mais c'est bas. Sous comme c'est bas parce que le mot vient du mot mafat gratuit. મફતિયો એટલે જેની gratuitement ખાવાની આદત હોય et qui ne contribue pas. C'est comme toute relation, elle est donnant. ધણી બાયડી છે બાપ દીકરો છે દીકરીને વર છે tout ce que vous voulez dostar છે société છે communauté છે état છે attendez après જ્યારે impôt ભરે તો on attend quelque chose en retour છે ok et non si તમે જોજો ઘણા કહે છે કે આ écoute અહીંયા તો peut-être on est dans le coma on ne sent rien એટલે આપણે કઈ ખબર નથી પડતી શું કે આપણે ઓલા થઈ ગયા છે abruti એટલે આપણે ગરી ગયા છે ખબર નથી પડતી પણ en France en Allemagne ça ne passe pas ainsi બારો manifestation કરે અમે આટલા પૈસા ભરે છે આમ છે એમ્પો ના લેતા rend pas શું કામ નથી rendre કરતી આ ઓબીટોમાં અમે આ જગ્યા હતા on a été mal dessus ને અમે શાંતિમાં ગયા તો મેલું હતું ને રસ્તા તૂટી ગયા હતા ને on n'est pas d'accord અમે assuré નથી ને ફલાણું હું જો si je suis contribuable મને સામું કંઈક મળે હું જ દઉં ને સામું જો મને કંઈ ના હોય તો હું થાકીશ કે આ મને નથી દેવું એટલે c'est comme toute relation આ મા ફાતેમા ઝેરાનો દરવાજો એમ જ છે elle ne cesse de donner au nom de son fils આપણા માટે તમે આવો સવાબ છે આખિરત છે તમારી નજાત છે મફત ખાવાનું છે જુઈ છે ફલાણું છે ખાઓ પીઓ મજા કરો 15 મિનિટ તમે લેસન નથી લઈ શકતા et cette relation va mourir finalement. Après to croire કરે છે પણ માં જાસોને ઓળખેની પોતે કોણ છો તું કોઈ દિવસ આવ્યો જ નથી સિવાય superficiel. આ જ્યારે 86-87 નું événement થયું ને આપણી કોમ્યુનિટી જ્યારે વિખાઈ ગઈ છૂટી પડી ગઈ એ જ ટાઈમમાં અમુક કોમ્યુનિટી ઊભી થઈ એ લોકોના શેફ સ્પિરિચ્યુઅલ એ લોકોને હુકમ દીધો હતો કે જે લોકો લૂંટાઈ ગયા છે આપણે લૂંટાણા થાય બીજી કોમ્યુનિટીને લૂંટાણા
એ લોકોને એવું કે ના તમે જાણે તમારા એક્ટિવિટી બદલાવ નાખો ને ડિવર્સિફાય કરો તમે બીજી એક્ટિવિટીમાં એ શું સ્વામી પછી એ લોકોના શેર સ્પિરિચ્યુઅલ કહ્યું હતું કે એ લોકોની જમાતમાં એક ફંડ થાય જેમ આપણું ફન પીના તો il est né je sais pas 20 ans après આટલી આપણી રોતાર આપણી ફનપીના કેવી 20 વર્ષ પછી એ લોકોનું ફનપીના ડિસ્ક્રેટમાં કેદું ઊભું થઈ ગયું depuis longtemps le ફનપીના avait commencé et combien જમાતમાં કોઈ જાય કે અમને કામ કરું છે ના હું અહીંયા માન ના લે તમે કેટલા જણા છો કામ કરવા અમે 3 જણા છે આલે અમે તમે 3 જણાને મેં ફોન દીએ છે તમે 3 શીન જાઓ યા તમે જે દુનિયામાં જાવ હોય તમે 3 જણા માલ લ્યો નોખો તમારી રીતના ગ્રુપાશ કરો તમે સાથે લઈ આવો તમે સાથે દેદવાનમાં કરો તો તમને કુદ રૂપિયા સસ્તું પડે એટલે તમે કામ ચાલુ કરી નાખો એ વખતમાં જ્યારે એ ઇન્સ્ટિટ્યુશનથી એ લોકોની કોમ્યુનિટીના માણસોએ કામ શરૂ કર્યું આજે c'est devenu des patrons જેના પાસે ખોજા દેતાઈમાં માલ લે est-ce que c'est pas honteux nous qui étaient les plus puissants de l'époque c'est je sais pas qu'est-ce qui nous a manqué dans l'affaire mais il y a quelque chose qui ne va pas અને પહેલી ચીજ આ એહલેબેતનો દામન આપણાથી છટકી ગયો આ મજલિસની હાજરી એ જ સિલસિલામાં en 87 fin હું ઝિયારતમાં ગયો à l'époque mais એ événement જોયું નથી લૂંટફાટનું parce que હું ભણતો હતો બારે પણ હું જ્યારે આવ્યો મને કીધું કે માણસો લૂંટાઈ ગયા on le sentait on le voyait હું ઝિયારતમાં ગયો તો આપણે એક મુજતહિદની મુલાકાતે ગયા નોર્મલી તો એ આગાએ પૂછ્યું તમે આ કાફલામાં ગયા તમે ક્યાંથી આવો છો માડાગાસ્કરથી વાંધો કે 8-9 મહિના પહેલા તો ધમાલ ફાઈટી હતી ને આપણા મોમીન ભાઈઓ લૂંટાઈ ગયા તો શું હાલત છે આપણે તો અચરજ થઈ ગયા હા આગા મુસલ્લા ઉપર જ બેઠા નથી ને આપણી કોમ્યુનિટીની ખબર છે સાનું સાથે પ્લેઝિયર તો આપણે આગાને પૂછ્યું આગા તમને કેમ ખબર પડી તો આગા કે આપણે આપણા મોમીન ભાઈને ધ્યાન રાખીએ આપણી ફરજ છે તો આપણામાંથી કાફલામાંથી એક બે જણે સવાલ કર્યો મને કીધું કે આગાને પૂછ કે અમે શું કરે કે ખુદા અમને બીજી ફેરે આવી બલામાં ના નાખે એટલે અમે ના લૂંટાઈ જઈએ કોણ ક્વેશ્ચન બરાબર એટલે આપણે જવાબ ખપે છે કે આગા શું કહે છે તો આગા ઇન્સાન જોઈને કહે કે સાંભળ તમારા ઉપર જે થયું એ તો હજી શરૂઆત હતી એટલે કાંઈ ના કહેવાય તમે ફિનાન્સિયરમાં vous avez perdu અમે કરબલા રહેતા હતા 20 વર્ષમાં આગા કહે છે ત્યાં કરબલામાં ઇમામ હુસૈનના રોઝાના સામે અમારા ઘર એક જમાનો એવો આવ્યો ચેન્જમેન્ટ થયું રેજીમમાં ને અમને એવી રીતના કાઢ્યા જેવી રીતના માણસ ભાલેથી પુસિયર કાઢે ઘરમાંથી અમે ઘર બાર વગરના થઈ ગયા અમાન વગરના ને અમે ભાઠા ખાધા કોઈટ ગયા ને સઉદીયા ગયા ને આ રેવોલ્યુશન 79 તો ને ઈરાનમાં અહીંયા કુમમાં અમને અમાન મળ્યું તમને ખબર શું કામ આગળ કે 5 ચીજના કારણે ને હું એ 5 ચીજ તમને ભલામણ કરું છું તમે તમારા કોમ્યુનિટીમાં કયો કે ખુદા જે રીતના તમારા ઉપર આ ઇમ્તિહાન નાખ્યું બીજી ફેર ના નાખી બધી રજૂ થઈ કે આગળ શું કહે છે શું કરે તો આગળ કીધું કે જ્યારે નમાઝ કાયમ થાય અવ્વલે વખત નમાઝ પઢો પહેલા ટેમે à la première minute નમાઝ પઢો એમ ના કે midi 5 ના જાય midi 30 ના પડી 17h43 ના છે 17h30 થઈ રહી છે એમ ના હું એ 5 ચીજ તમને કહું છું પણ મને એક એનેક્ડોટ યાદ આવ્યો હમણાં કહું તમને ગમશે તમને આ વાક્યો એક આલિમે કહ્યો છે આ 2 reprises મસ્જિદમાં ઝાઝા વર્ષનો કે એક માણસ હતો કોવેટનો રહેવાસી એ આગા ખુઈ પાસે આવ્યો મરહુમ સૈયદ અલ ખુઈ આગા સિસ્તાનીના મોરજી મરજા હતા આપણા મરહુમ સૈયદ અબુલ કાસિમ ખુઈ એના પાસે એ પોતે આગાને કીધું આગા હું એવો તકલીફમાં છું તો આગળ કીધું શું છે કે હું કામ કરું છું સારો વેપાર થઈ પણ હું હંમેશા ખેંચમાં છું ça n'arrive pas qu'à nous ça arrive à tout le monde તમે તો બહુ jeune છો pour comprendre mais bientôt vous allez rentrer dans une vie responsable
Et vous allez le sentir, cette chose. Oh, combien c'était difficile pour nos parents de nous avoir amenés jusque-là. Et la même passe. આજે ગઈકાલે આપણા માવતર હતા, આજે આપણે છે ને કાલે તમે હશો ને પછી તમે તમારી ઔલાદ હશે. એ આમ જ હશે. તો આગા એમ કે છે કે તું ખુમસ કાઢસ કે આગા નિયત કરી હોય ખુમસની તો શું નિયત કરી હોય નોખા રાખો પૈસા ખુમસના નોખા 3 મહિના 4 મહિના થઈ એવું શેરાશ આવે બધા પૈસા પાસે વેપારમાં ગરજે ને થાય વેપાર પણ તાણી तो आगे इनकी तू काले हो तो सिंपlement तू काले आओ जो विचार करें तन कैसे तो पुते ज़्यादा तो क्यों बिजी के पास आगा पास क्यों आगा कोई पास तो आगे इनकी कि तू अव्वल वक्त ऊपर नमाज पढ़ आगा कोई मानस ने किया चीज़ ताण मासे तू अव्वल के बेटे पहला टेम ऊपर नमाज पढ़ तो खराब लगे बोलते कि आगा હું નમાઝ કસા નથી કરતો તો આગળ કે હું તને ક્યાં એમ કહું છું તું નમાઝ કસા એ વાત નથી હું એમ નથી કહેતો કે નમાઝ નથી પડતો હું તને એમ કહું છું કે તું અવ્વલ વખત ઉપર નમાઝ પઢ પહેલી મિનિટમાં એટલે તું ખુદાને પ્રિયોરિટી દે એટલે આગળ ને કીધું આગળ બીજું આગળ ચૂપ થઈ ગયા એ ચૂપ થઈ ગયા એટલે સમય હવે ખલાસ થઈ વાત તું જા પોતાઈ 2 વર્ષ પછી આને કે છે ઈ જ માણસ ઝિયારતમાં આવે છે નજર આગાના બાયણામાં આજુ નથી ગયો પગે લાગ્યો આગાની ખુરશી સુધી ગોઠણ ભરી ગયો છે ને એના કોટમાંથી પોતે 2 નંદી શાક કાઢી પેસ્ટ ઓરની એમાં ગીની હતી એટલે કીધું આગા 30 વર્ષનું હુકુક છે આ 30 વર્ષનું 2 વર્ષમાં આખો સિચ્યુએશન બદલાઈ ગયો છે જેટલી તાણાતાણી ત્યાં બધા પૈસા મૂની મેં પેસ્ટ ઓરમાં કોન્ફેક્ટ કર્યું તમારા પાસે લઈ આવ્યો છું તમને રોમેન્સીએ કરવા માટે મારી હાલત બદલી ગઈ ખાલી અવ્વલ ટેમ નમાઝના કારણ બીજું કંઈ નહોતું તમને કહેવા માટે quelquefois la réussite est à la porte est à portée de main et combien nous la négligeons nous lui donnons un coup de pied que toute sa réussite maintenant comme dit mon éduquis ça ou ça qui s'indique soukam parce que nous n'attachons pas les valeurs nécessaires aux valeurs. Rapidement, on est Inch'Allah, quand les coups de la semaine après, on va un peu parler de coups et un peu sur les valeurs morales pour terminer. Parce que quand même, c'est sur les questions que j'avais posées sur la révolution, qui est d'accord, qui n'est pas d'accord. Si on a un peu de temps, on va essayer de discuter là-dessus. Awal waqt namaz, પહેલી ચીજ આગળ કહે છે કે જો નમાઝ કાયમ થઈ મસ્જિદમાં તો બની શકે તો મસ્જિદમાં પઢો અવ્વલ વખતે મસ્જિદમાં પઢો જમાતમાં પઢો એક આગળ કહે છે બીજું તમારા ગામમાં મદ્રેસાને કાયમ કરો ને જો હોય તો તમારા છોકરાઓને સમજાવીને મોકલાવો 2 છે આપણા પાસે બરાબર ત્રીજું તમે બની શકે ત્યાં સુધી દરરોજ કુરાન મજીદની તિલાવત કરો એટલે થોડું કુરાન દરરોજ પઢો ખાલી મેં રમઝાનમાં ના accordez-vous un temps 5 minutes 7 minutes 3 minutes 4 minutes જેટલું પડે પણ રોજ કુરાને શરીફ પઢો રેગ્યુલરમાં પઢો 3 ચોથું જ્યારે ઇમામે હુસૈનની મજલિસ ગામમાં કાયમ થાય તરત પૂગી જાઓ 4 ને 5મું તમારા ફામી પ્રોશ ફામી હોય એનાથી સારો રિલેશન રાખો આ અબોલા ને કજિયા ને આ ભાઈ સાથે મને નથી બોલવું ને આ મને આમ કર્યો તો મારા આટલા ખાઈ ગયો ને મને ફલાણા ટાઈમે આમ બોલ્યો તો ને આ મારી બેન મને હેરાન કરે છે ને એ વાતના તમારા પ્રોશ ફામી છે એના સાથે એકદમ તો સારો રિલેશન રાખો આંતરે દેવું અંદર એકબીજાની મદદ કરો સારો રિલેશન રાખો આગળ કે આ 5 ચીજ ઉપર પ્રિન્સિપમાં તમે અમલ કરશો તમે જોજો તમે કેવી રીતે ફ્લોરીર થાવ છો તમારી સોસાયટીમાં खुदा कोई दिवस तमने बला नहीं दी बला आवशे ने तोय तमे ऑपरेशने नहीं थी जाओ હું તમને પૂછું આ 5 ચીજ આપણા પોતે તો મેમાં છે કે ના છે est-ce que cela fait partie de nos valeurs morales certes les 4 choses font partie de l'éducation et la 5e fait partie du social familial barabar mais encouragé par la religion en plus هذا وصلى الله على محمد وعلى اله وصحبه